ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। 12 श्लोक। दिनपरीक्षये नीलकुन्तले वररुहाननं बिभ्रदावृतं घनरजस्वलं दर्शयन्मुहुर्मनसि न स्मरं वीरयच्छसि। સાયંકાલીન લીલાનું વર્ણન અહીંયા શ્લોકમાં કરે છે. પ્રાતઃકાલીન ગોચારણ લીલા એનું ધ્યાન ગોપીએ કર્યું અને આપણને પણ કરાવ્યું. અને ભગવાનના બ્રજમાંથી વનમાં જવાથી ગોપીના મનની વ્યાકુળતા પણ દર્શાવી કે ભક્તિમાં માત્ર સેવા સ્મરણ જ પૂરતા નથી. જપ તપ પૂજા પાઠ કરીએ એટલું પૂરતું નથી, પણ ભક્તિ માર્ગ ગોપીએ દર્શાવેલો ભક્તિ માર્ગ એમાં મુખ્ય વસ્તુ છે વ્યાકુળતા. ભગવાન માટે વ્યાકુળ થવું પડે અને એ વ્યાકુળતા જ્યારે મારા અંતરમાં પ્રગટ થાય ત્યારે એક વ્યાકુળતા જ પરમાત્માને ખેંચી લાવે. તો એ રીતે લીલાનું સ્મરણ એના દ્વારા મનને ભગવાનમાં એકાકાર કરાવી શકાય. અને એમ પણ જુઓ કે ભગવાને જે જે લીલાઓ કરી એ બધી જ લીલા જીવને સુખ આપવા માટે છે. આપણે જગતના એને કે બુંદ બુંદ સુખ માટે ભટકીએ છીએ. એક એક ટીપું સુખ મળે છે અને એમાં આપણે સંતોષ માની લઈએ. પણ ભગવાન કહે કે સુખનો સાગર મળી શકે એવી શક્યતા મનુષ્ય જીવનમાં છે. એની પ્રાપ્તિનો ઉપાય છે ભગવાનમાં મનને એકાકાર કરીએ. અને એના માટે ભગવાને અહીંયા લીલા કરી અને ગોપી એનું ધ્યાન કરે છે. તો ભગવાન એ પ્રકારે માયાવી થઈને પણ આ માયાનો ખેલ રચે અને ગોપી એને કહીશું કે તમે કુહક છો. તો એ પ્રકારે એક વ્રજમાં જ શાસ્ત્રમાં જે નામ નથી એ નામ વ્રજમાં પાડેલા છે. ચૌરેતી ઘૃષ્ટેતી આવા નામો ક્યાંય ભાગવત
ક્યાંય પણ બીજા ગ્રંથોમાં કૃષ્ણના નામ એવા નથી, પણ કુહક પણ કહે, કપટી કહે, ચોર કહે, ધૃષ્ટ કહે, આ બધું કૃષ્ણને કોણ કહી શકે? ગોપી કહી શકે. અને એનું કારણ છે અતિશય પ્રેમ. તો અતિશય પ્રેમને કારણે અહીંયા પણ હવે સાયંકાલીન લીલાનું ધ્યાન કરાવે છે કે દિન પરીક્ષયે નીલકુંતલૈ, જ્યારે પ્રભુ વનમાંથી બ્રજમાં પધારે છે ત્યારે એમનો પરિવેશ કેવો છે એનું ધ્યાન છે. એટલા માટે હવેલી સંપ્રદાય કે જેને એમાં અષ્ટયામ એની પૂજાનું મહત્ત્વ છે, એટલે 8 પ્રહરની પૂજા. તો એમાં ભગવાન સવારમાં પ્રાતઃકાળે જ્યારે જાગે પછી સ્નાન ઇત્યાદિ કરે, મુખની શુદ્ધિ કરે, આ બધી સેવાઓ લાલાની કરવામાં આવતી હોય. ફરી મધ્યાહ્ને તો ભગવાન ફરી ગોચારણ માટે જાય, મધ્યાહ્ને યમુનાજીમાં સ્નાન કરે, વનમાં વિશ્રામ કરે અને સાયંકાળે ફરી બ્રજમાં આવે. તો એ બધી જે 8 પ્રહર, એ 8 પ્રહરની એ પૂજા ભગવાનની થતી હોય અને અહીંયા એનું ધ્યાન કરે છે. તો એ પ્રકારે માનસિક પૂજા જ છે. તો ધ્યાન કરતાં કહે છે કે કેવા પ્રકારની સ્થિતિ છે, તો વાતાવરણ કેવું છે દર્શાવતા કહે છે ગોરજસ છુરિત કુંતલ બદ્ધ બરહ, આ પ્રકારનું વાતાવરણ છે દર્શાવતા શ્લોકમાં બતાવે છે કે વાતાવરણમાં પેલી ગાયોની ખૂરની રજ એ એટલી ઉડે છે કે આખું વાતાવરણ ધૂલ મિશ્રિત થયેલું છે. ત્યારે કૃષ્ણનો વેશ કેવા પ્રકારનો છે, તો કે જાણે કે પેલો સૂર્યાસ્ત થતો હોય અને સૂર્યની લાલીમાં એ ભગવાનના પિતાંબર ઉપર પડે, ભગવાનના મુકુટ ઉપર પડે અને બધું જ ચમકે, બધું જ લાલીમાંથી યુક્ત થઈ જાય છે. અને ભગવાન કેવી રીતે પાછા ફરે છે? એમને કાંઈ શાંતિથી ચાલતા તો આવડતું જ નથી, એટલે ગ્વાલ બાલોના થોડી વાર થાય તો ખભે ચડી જાય, થોડી વાર થાય તો ખભો એમનો હાથ પકડીને દોડાવે, એટલે થોડી વાર દોડે, થોડી વાર ચાલે, ચારે બાજુ ભગવાન નજર કરે છે. ચારે બાજુ નજર કરવાનું એમની કોઈ ચેષ્ટા નિષ્પ્રયોજન નથી. આપણે હોય તો રસ્તે ચાલતા ચાલતા ચારે બાજુ જોઈએ ને પછી ઠોકર આવી જાય, કારણ કે નિષ્પ્રયોજન. હવે બાજુમાં સીધું જોવાને બદલે આપણે ચારે બાજુ જોતા હોય, પણ ભગવાન ચારે બાજુ જુએ. કેમ જુએ? કારણ કે જ્યારે ભગવાન બ્રજમાં પધારે સાયંકાળે ત્યારે નિયમથી ગોપીઓ બ્રજવાસીઓ એ રસ્તાની બંને બાજુ ઊભા રહી જાય. ઊભા રહી અને ભગવાનના દર્શન માટે બ્રજમાં ગોપીઓ દોડીને આવે અને કાં તો કોઈ અટારીએ ઊભી હોય, રસ્તામાંથી એમનું ઘર હોય તો અટારીએ ઊભી હોય, કોઈ રસ્તાની ચારે બાજુ. એટલે એ રીતે બધાને દર્શન આપવા માટે કનૈયો બધાની સામે જોવા માટે ચારે બાજુ જુએ અને એ રીતે ભગવાન ફરી પાછા આવે. કેવો વેશ ધારણ કર્યો છે? ગોપનો વેશ છે. આ કાંઈ નારાયણનો વેશ તો છે ને. એટલા માટે તો કે ઘરેણાં તો એમણે પહેરેલા છે, પણ કેવા ઘરેણાં? ભગવાનના સુંદર એ સૌંદર્યનું વર્ણન આ ખરેખર શ્લોકમાં વિચારવાનું છે કે ગળામાં ડોકમાં વનમાળા પહેરી છે. વનમાં જે ફૂલો હોય એ ફૂલોની માળા બનાવી અને કનૈયાને ગ્વાલ બાલો પહેરાવે. રોજ વનમાળા પહેરી અને બ્રજમાં પધારે. ચણોઠી હોય, ચણોઠીની માળા ભગવાનને અતિશય ગમે છે. ચણોઠીની માળા ધારણ કરે. આભૂષણો પહેરે છે, પણ વનના આભૂષણો. મુકુટ પણ પહેરે, પણ મુકુટ કેવો? મયુરપંખનો. માથે મયુરપંખ લગાવેલું હોય અને મુકુટ ધારણ મુરલી મનોહર
એવું સુંદર રૂપ છે. ધોતી પહેરેલી છે, પીતાંબર. પણ એક તો આપણે કહ્યું હતું કે 5 વર્ષ પછીથી તો ગોચારણ પ્રારંભ કરી દીધેલું, એટલે નાનો એવો બાળક અને નાની એવી ધોતી, પીતાંબર. પણ કેવું છે તો કે ગોઠણથી ઉપર આવે એટલું બધું ઊંચું ચડાવેલું પીતાંબર એવું પહેરેલું છે. અને આખા શરીરે એમનો મૂળ રંગ ન દેખાય, શ્યામ રંગ દેખાતો નથી. આખા શરીરે જાણે કે ધૂળથી નાયા હોય, સ્નાન કર્યું હોય એવો દેખાવ છે. મુખ પર ધૂલ મિશ્રિત, શરીર પણ એ પ્રકારે. અને એવા પ્રભુ વ્રજમાં જ્યારે પધારે અને એમ કરીને ગોપીને કહેવું છે કે જો તું જ મને યાદ કરે છે એવું નથી, હું પણ તને એવો યાદ કરું છું કે મારા મુખ ઉપરથી આ ધૂળ પણ સાફ નથી કરવાનો સમય. એમ કરીને મુખ ઉપર એવી જ ધૂળ રાખી અને સાથે સાથે એમના વાંકડિયા વાળની લટો મુખ ઉપર આવે નહીં, પણ અહીંયા તો કહે છે કે વિભ્રત લાવે છે. જેમ આપણે કહે ને કે આપણા સીધા વાળ હોય ને પછી લટ કરીને, લટને પહેલાં લોકો એવું કરતા કે લટે કાન પર રાખે ને કપાળ પર લાવે, લટ કાઢે. એ ભગવાન પણ બધી લટોને મુખ ઉપર લાવે. અને કાળા વાળમાં એમનું આ સુંદર મુખ એવું સુંદર દેખાય છે. તો ધૂલ મિશ્રિત, પણ એમાંય પ્રભુની સુંદરતા અવર્ણનીય છે. એવી અવર્ણનીય સુંદરતા જોઈ અને વ્રજવાસીઓ ઘેલા થઈ જાય. આ રોજનો ક્રમ છે. અને એટલે વ્રજની વૃદ્ધાઓ હાથમાં આરતી લઈને ઊભી હોય. જ્યારે ભગવાન સાયંકાળે પધારે ત્યારે વ્રજની વૃદ્ધાઓ આરતી કરે. હવે યશોદા મૈયાને એ વસ્તુ ગમે નહીં. એ હંમેશા આ ગોપીઓને ઠપકો આપે કે તમે મારા કનૈયાની આરતી ન ઉતારો. તો આપણને થાય કે આરતી ઉતારવાની કેમ ના પાડે છે માં? તો કે મારો કનૈયો તો બાળક છે, તમે બધી વૃદ્ધાઓ તો તમારોય બાળક છે, અને બાળકને તો તમારે આશીર્વાદ દેવાના હોય. તમારે એને વંદન ન કરવા, આરતી ન ઉતારવી. કારણ કે વંદન કરશો તો નાનાને વંદન કરવાથી એનું આયુષ્ય ઓછું થઈ જાય. યશોદા મૈયા કહે છે, એનું કારણ આપે છે કે વંદન કેમ ન કરવા? મારા કનૈયાનું આયુષ્ય ઓછું થઈ જાય, એટલા માટે તમે એને વંદન નહીં કરો. તો વૃદ્ધાઓ શું કરે? યશોદા મૈયાનું ધ્યાન ન હોય એમ છાના છપના ભગવાનને વંદન કરે, અને વંદન કરી અને આનંદ લે છે. કારણ એવું છે કે યશોદા મૈયા કૃષ્ણને બાળક રૂપે જુએ છે. એ ભગવાન છે એવો સ્વીકાર જ માંથી નથી થતો. નતર મૈયાને મુખ ખોલી અને બ્રહ્માંડનું દર્શન કરાવેલું હતું, પણ એ તરત જ ભૂલી ગયેલા. એટલે એ તો કૃષ્ણને બાળક જ જુએ છે, એટલા માટે કે મારા બાળકને કોઈએ વંદન નહીં કરવાના. પણ વ્રજવાસીઓ તો કૃષ્ણને ભગવાન રૂપે જુએ છે, અને ભગવાન છે એમ સમજીને બધા એને વંદન કરે, આરતી ઉતારે. કારણ વ્રજના લોકો જુએ છે કે ભગવાન તો આપણો ઉદ્ધાર કરવા આવેલા છે. આ છે બાળક, પણ એ બાળક નથી. એટલા માટે મહાત્મ્ય જ્ઞાનપૂર્વકમ, ગોપીનો પ્રેમ કેવો છે? આ ઈશ્વર છે એવું જાણીને ગોપી પ્રેમ કરે છે. કોઈ બાળકને પ્રેમ નથી કરેલો, કોઈ વ્યક્તિને પ્રેમ નથી કરેલો. નહીં તો આપણા જેવો થઈ જાય, કામ થઈ જાય. પણ આ ભગવાન છે એવું જાણીને એકને જ પ્રેમ કરે છે. અને વ્રજના વાસીઓ લોકો પણ એવું જ સમજતા કે ભગવાન છે. કારણ તો કે એક પૂતનાને માર્યા પછીથી એવી લીલાઓ કરી કે આ કોઈ સામાન્ય બાળકનું કામ નથી. એટલે બીજા લોકો તો જુએ જ છે અને સમજે છે, પણ માં છે એ વાત્સલ્ય ભાવથી એનામાં વાત્સલ્ય ભાવ વિશેષ પ્રમાણમાં હોય.
એટલા માટે આમ પણ જુઓ કે કોઈ માનો દીકરો ખૂબ સફળ થઈને ખૂબ મોટો આગળ વધે, પણ એના માટે તો એ કેવો છે? બાળક જ છે, પુત્ર છે. એટલા માટે એ કોઈ મોટો માણસ છે, મિનિસ્ટર છે એવું નહીં જુએ, પણ બાળક રૂપે જ જોશે. એવી રીતે વાત્સલ્ય ભાવ હોવાથી યશોદા મૈયા કૃષ્ણને બાળક રૂપે જુએ. જ્યારે બધા આ રીતે સાયંકાળે પ્રભુ પધારે ત્યારે બધા ભગવાન છે એવું જાણીને વંદન આરતી કરતા. એ રીતે સમગ્ર બ્રજમાં સાંજ પડે અને આનંદનું વાતાવરણ છવાઈ જાય. કારણ કે આખો દિવસ જેના દર્શન માટે તલસતા હતા એવા ભગવાન અત્યારે મળેલા છે. પણ છતાંય ગોપી કહે છે કે આપની આ લીલાઓ, આપનું દર્શન અત્યારે સાયંકાળે તો આપનું દર્શન થાય છે, છતાંય અમારા મનને શાંતિ નથી. ન સ્મરમ યચ્છસી, તમે અમને શાંતિ નથી આપતા. કેમ? તો કે માત્ર દર્શનથી અમને કોઈ સંતોષ થાય એમ નથી. અમારે તો મિલન જોઈએ. કારણ દર્શનમાં ભેદ રહેલો છે. ભગવાનના દર્શન કરીને આપણે સંતુષ્ટ થઈ જઈએ, પણ પ્રેમી ભક્ત છે ભગવાનના દર્શનથી સંતુષ્ટ નથી થતા. કારણ દર્શન કરો ત્યારે એમાં દ્વૈત છે. હું ભક્ત એ ભગવાન, હું દ્રષ્ટા એ દ્રશ્ય, અને ત્યાં સુધી તો બંને જુદા જ છે. અને જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી તો એ પરિપૂર્ણ આનંદનો અનુભવ ન થઈ શકે. છે તો ભગવાન આનંદ સ્વરૂપ. આપણે દર્શન કરીએ ત્યારે પણ ભગવાન આનંદ સ્વરૂપ જ છે, પણ આનંદ સ્વરૂપ હોવા છતાંય હું એના દર્શન કરું છતાંય મને આનંદ જણાતો નથી. કેમ નથી જણાતો? કારણ દર્શન કરું છું એમાં દ્વૈત છે, એ જુદા જ રહેશે. આનંદ સ્વરૂપે એ મારાથી જુદા જ રહેશે. અને જુદા રહે ત્યાં સુધી એ સ્વરૂપનો આનંદ જાણી શકાય નહીં. એટલા માટે મીરાની જેમ એની સાથે એકાકાર થવું પડે, તન્મય થવું પડે. ભગવાનની સાથે મિલન એટલે શું? ભગવાન સાથે મનને એવું તન્મય કરવું કે દેહનું ભાન ભૂલાય, એ મિલન છે. અને એ મિલનમાં પછી બે રહેતા નથી. મારું મન એ મારું નથી રહેતું, એ ભગવાનમાં સમર્પણ થઈ ગયેલું છે. અને ત્યારે એ પૂર્ણ આનંદની અનુભૂતિ થાય. એટલે ગોપી કહે છે કે માત્ર દર્શનથી પણ અમને શાંતિ નથી. એટલે તમે અમને શાંતિ આપવા માટે જન્મ્યા જ નથી. કારણ થોડી વાર થશે તો અંતર ધ્યાન થઈ જાઓ છો, થોડી વાર દર્શન આપી ફરી પાછા સવાર પડશે અને ફરી પાછા જવાના. તો એ રીતે મનમાં અશાંતિ રહ્યા જ કરે, વ્યાકુળતા એ દૂર જ નથી થતી. કારણ કે મિલનમ ન દદાસી, મિલન આપતા નથી. એટલા માટે અહીંયા કહે છે કે દર્શન આપીને ઉલટાનું બીજું કામ કરો છો, કામ વધારો છો. આપણે કહીએ ને કામ કરો નહીં પણ કામ વધારો છો. દર્શન આપીને શાંતિ મળવી જોઈએ ને બદલે અશાંતિ વધારો છો. કારણ પેલો સ્મરમ, અહીંયા સ્મરણ શબ્દ પ્રયોગ મહત્વનો છે. સ્મરણમ સ્મરઃ, ભગવાનનું સ્મરણ, મુખ્ય અર્થ છે સ્મરણ એ જ સ્મર, સ્મરણ. પણ અહીંયા સ્મરનો અર્થ છાંદોગ્ય ઉપનિષદ પણ જુદા પ્રકારે કરે છે કે સ્મરણ એટલે એવું સ્મરણ કે જેમાં, ત્યાં શબ્દ છે આશા પ્રતીક્ષે સંગ છેદતામ. આશા અને પ્રતીક્ષા એ બંને સાથે જ જાય. એટલે આપનું સ્મરણ એક અર્થ છે કામ, એક અર્થ છે સ્મરણ. તો કે આપનું સ્મરણ કામમાં વૃદ્ધિ કરનારું બની જાય છે.
કામ ઈચ્છાઓની તૃપ્તિ થવી જોઈએ દર્શનથી, પણ કામનાની તૃપ્તિ નથી થતી, કામનામાં વૃદ્ધિ થાય છે. એટલે સ્મરણનો અર્થ કામ. એટલે કામનામાં વૃદ્ધિ થાય તો આપણે જોઈએ છીએ કે મનમાં ઈચ્છા સળવળાટ કરે તો ક્યાં શાંતિ હોય? આ લેવું છે, તે લેવું છે, હે ને? તો કામ જન્મે, ઈચ્છા જન્મે તો શાંતિ લેવા દે નહીં. એટલે કે આપનું દર્શન એ તો કામનામાં વૃદ્ધિ કરે છે, એટલા માટે શાંતિ નથી. એટલે ત્યાં કહે છે આશા કરતાં પણ પ્રતીક્ષા. આ એવો કામ કે જેમાં પ્રતીક્ષા રહેલી છે. આશામાં શું છે? રાહ જોવે, આવશે આવશે આવશે, એ શું છે? આશા. અને પ્રતીક્ષામાં અંતરમાં એ આવતા નથી, એટલે વ્યાકુળતા વધી જાય. આશા છે ત્યારે આવવાની ઝંખના જરૂર છે, પણ પ્રતીક્ષા એટલે એવી તત્પરતા, એવી ઉત્કંઠા કે ને ઉત્કંઠા, પ્રાણ આવીને કંઠમાં બેસી જાય, હજી ન આવ્યા, હજી ન આવ્યા, એટલે એ પ્રતીક્ષા. તો અહીંયા એ સ્મરણ એટલે અહીંયા પ્રતીક્ષા અર્થમાં છે કે પરમાત્મા સામે જ છે પણ હજી મળતા નથી. એ પ્રકારે આપ અમારામાં કામની વૃદ્ધિ કરો છો, સ્મરણ શબ્દ પ્રયોગ દ્વારા એવું બતાવે છે. એટલા માટે પ્રતીક્ષા જીવનમાં જરૂરી છે. આપણે આશા રાખીએ કે કાંઈ નહીં, આજ નહીં તો પછી એક દિવસ તો મળશે. આપણે જપ તપ ઇત્યાદિ કરો, સાધના કરો, એક દિવસ તો મળશે, આશા છે. પણ આશા છે પણ પ્રતીક્ષા નથી, વ્યાકુળતા નથી, ઉત્કંઠા નથી. એટલે સત્સંગ કરીએ તો શું કરીએ? કાંઈ નહીં, આટલો સમય તો પરમાત્મા સ્મરણ થાય છે. એનો અર્થ બીજા કલાકો ભલે એમને એમ જતા, આપણે મન બનાવી લઈએ. પણ આ કામ એનો અર્થ શું છે? એવી વ્યાકુળતા, તત્પરતા, મળવાની તીવ્ર ઝંખના એવી જરૂરી છે. અને એ કામ તમે જગાડો છો. એટલા માટે આ ગોપીએ જે ભક્તિ માર્ગ દર્શાવ્યો, પ્રેમ માર્ગ, એની આ વિલક્ષણતા છે, આ માર્ગની વિલક્ષણતા. કે બીજા માર્ગમાં કામનાને છોડવાની વાત છે. કામ ત્યાગ કરો. ઉપનિષદ પણ બતાવે કે કામ્ય કર્મ છોડો, કામનાનો ત્યાગ કરો. જ્યારે અહીંયા તો કામમાં વૃદ્ધિને સારી વસ્તુ બતાવી, કામમાં વૃદ્ધિ કરો. પ્રતીક્ષાનો અર્થ શું કર્યો? અત્યંત તીવ્ર ઝંખના. ત્યાં ઝંખનાઓને છોડવાની વાત છે, અહીંયા ઝંખનાને તીવ્ર બનાવવાની વાત છે. એટલે ગોપી એટલે અહીંયા પ્રેમ માર્ગની અંદર બતાવે કે નિષ્કામતા અહીંયા ન ચાલે. પ્રેમ માર્ગમાં નિષ્કામતા આવી જશે તો એની ઉન્નતિ નહીં થાય, પ્રગતિ નહીં થાય. એટલા માટે નિષ્કામ શબ્દને પણ સમજવો પડે એમ છે. કોને નિષ્કામ કહેવાય? કોઈ વ્યક્તિ નિષ્કામ બની જ ન શકે. કારણ જેનામાંથી સૃષ્ટિ આવી એ સ્વયં પરમાત્મા પણ કામનાથી યુક્ત છે. સો કામયત એકોસ્યામ બહુશ્યામ, હું એકલો છું, અનેક થઈ જાઉં, એવી ભગવાને કામના કરી. તો સૃષ્ટિની રચનાનું મૂળ જ કામના છે. તો રચનાનું મૂળ કામના હોવાથી ભગવાન પણ એમાંથી સૃષ્ટિ આવી, તો ભગવાનમાં કામના હતી, એમાંથી સૃષ્ટિ આવી, તો સૃષ્ટિના કણે કણમાં કામના ભરેલી જ હોય. જેમાંથી આવ્યું એમાં હોય જ. એટલે સર્વત્ર કામનાઓ તો રહેલી જ છે. એટલે કામનાનો ત્યાગ ઉપનિષદ કઈ રીતે બતાવે છે એ અર્થ જ જોઈએ છીએ આપણે. બેમાં કોઈ વિરોધાભાસ નથી, પણ જોવાની દ્રષ્ટિનો ભેદ છે કે કામના ત્યાગ, નિષ્કામતા કોને કહેવાય. અહીંયા ગોપીમાં કામના છે જ, તીવ્ર ઝંખના છે, પણ છતાંય ગોપી નિષ્કામ છે કહી શકાય.
કેવી રીતે? તો કે કામના તો રહેવાની જ છે. આપણે જોયું ભગવાનમાં સ્વયંમાં કામના છે, એમાંથી આવનારી સૃષ્ટિમાં પણ સર્વત્ર કામના રહેલી છે. તો કામના વિના તો કોઈ જીવી ન શકે, એટલે ભગવાને મૂકેલી જ છે. અને છતાંય જો નિષ્કામતાનો ઉપદેશ આપતા હોય તો એનો અર્થ એવો છે કે એ કામનાને પરમાત્મા સાથે જોડી દો. સંસારની વ્યક્તિ વસ્તુ સાથે જોડવાથી એ કામ બનશે અને એ કામનો ત્યાગ કરવાની ઉપનિષદ વાત કરે છે. કયા કામનો ત્યાગ? સંસારના વ્યક્તિ વસ્તુમાં રહેલી કામના, આસક્તિ, એનું જોડાણ. એટલે કે એક જગ્યાએથી જોડાણ કાપી નાખો એટલે કામનાનો ત્યાગ થઈ ગયો. અને એ જ કામનાને ભગવાન સાથે જોડી દઉં તો હું નિષ્કામ બની જાઉં. આ નિષ્કામતાનું રહસ્ય છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નિષ્કામ થઈ ન શકે, કામના રહેવાની જ છે. તો ઉપાય શું છે? જે ઈચ્છા થાય બધી ભગવાન સાથે જોડવું. જેમ ગોપીએ કરેલું છે, દર્શનની ઈચ્છા, કોઈ વ્યક્તિ વસ્તુના દર્શનની ઈચ્છા નહીં, પણ ભગવાનના દર્શનની ઈચ્છા. તો શબ્દ ભગવાનના નામનું સ્મરણ થતું હોય એ શબ્દ સાંભળવું. તો બધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધી ભગવત સંબંધી ઈચ્છાઓ, ત્યારે એ વ્યક્તિ નિષ્કામ થઈ જશે. તો એ રીતે સ્મરણ, અહીંયા શબ્દ પ્રયોગ છે કે આપના દર્શન એ શું કરે છે? અંતરમાં અત્યંત કામને જગાડે છે. અને અત્યંત કામ એટલે આપને મેળવવાની તીવ્ર ઝંખના થાય છે. અને આપણે કરીએ છીએ ને કે કોઈ વસ્તુ બજારમાં જઈએ, કોઈ વસ્તુ જોઈ, બહેનો માટે જોઈએ કે સાડી જોઈ, એટલે સાડીનું દર્શન કર્યું. તો ક્યાં દર્શન માત્રથી તૃપ્તિ થાય છે? સાડી જોઈ લેવાથી આનંદ આવે છે? એવું નથી થતું. સાડી જોઈને સ્મરણ, કામના તીવ્ર બને. એ સાડી મારી પાસે આવી જવી જોઈએ. મિલન, સાડીનું મિલન. સાડી હું ન પહેરું ત્યાં સુધી આનંદ નહીં આવે. દર્શન, દુકાનમાં દર્શન કરવાની મજા નહીં આવે. એવું જ ગોપીનું છે. એટલા માટે આપણા માટે એક કામના બની જાય અને એ જ કામના એને ભગવાન સાથે જોડી કે તમને દૂરથી જોયા, રસ્તે આ રીતે ગોપ બાળો સાથે નાચતા, ખેલતા, કૂદતા જોયા, એનાથી મને સંતોષ નહીં થાય. પણ આપની સાથે મન એકાકાર કરવું છે, મિલન જોઈએ છે. અને એ રીતે અહીંયા ગોપીના અંતરની વ્યાકુળતાને બતાવી. અને એવી વ્યાકુળતા મારી સાધનામાં આવવી જોઈએ. જો એ સાધનામાં વ્યાકુળતા ન આવે અને બીજા કામ કરીએ એમ ભગવાનનું કામ કરી લઉં તો આગળ વધાય નહીં. પેલો ગાચીનો બળદ ત્યાં ને ત્યાં જ ફરે. કોણ ફરે? તો કે બીજા તો ફરે, પણ ભગવત સંબંધી કર્મ કરવા છતાંય આપણે એમાં જ, સંસારમાં જ ફરવાના છીએ. કારણ ગોપી જેવી વ્યાકુળતા નથી. એટલે કોઈ એક અચ્યુત મુનિ હતા, એ એટલા બધા વિરક્ત હતા કે મોટા ભાગે ગંગા કિનારે રહે અને જમીન ઉપર પણ કુટિયાઈ નહોતી બાંધી અને નાવમાં, હોડીમાં જ મોટા ભાગે જીવન પસાર કરે. એમાં જ રહેવાનું, કાંઈ બીજી ઝંઝટ નહીં. એટલે કુટિયાઈ નથી બનાવી અને એમ જ એ જીવન પસાર કરે. અને એની પાસે કોઈક એક બે એવા સાધકો આવ્યા કે જે આવી રીતના કંઈક આધ્યાત્મિક જપ તપ, એમાં કંઈક પ્રગતિ, સાધના કરતા હશે. અને સાધના કરવા છતાં એમને લાગતું હતું કે આગળ વધી શકાતું નથી. એટલે એમને પૂછે છે કે મહાત્માજી, આપણે તો અમે એવું સાંભળેલું છે કે કોઈ વ્યક્તિ એ આકરું તપ કરે તો એને ભગવાન વિઘ્ન કરવા માટે અપ્સરાઓ મોકલે.
વિશ્વામિત્ર ઋષિ હોય કે બીજા અનેક ઋષિઓ વિશે જોયું હોય, સ્વયં ભગવાન માટે કામદેવે બાણ ચલાવેલું હતું. તો કે તપશ્ચર્યાનો ભંગ કરવા માટે ભગવાન અપ્સરાઓને મોકલે અને વિઘ્ન કરાવે. પણ અમે તો દિવસોથી તપશ્ચર્યા કરીએ, આકરી તપશ્ચર્યા કરીએ છીએ, પણ ક્યારેય અપ્સરાઓને ન જોઈએ. હે ને, અપ્સરાઓને ન છે. તો કે એનું કારણ શું? જો આકરું તપ થતું હોય તો ભગવાન બધાયને અપ્સરાઓ મોકલે, વિઘ્ન કરાવે, એમ અમારા માટે થવું જોઈએ. તો કે થવું જોઈએ, પણ કોને મોકલે? મુનિ કહે છે કે જે વ્યક્તિ સંસારની જ નાની નાની વસ્તુ જોઈ અને ફસાઈ જતો હોય એને અપ્સરાઓ મોકલવાની શું જરૂર? હે ને, અપ્સરા મોકલીને ભગવાનને કામ શું કરાવવું હતું? ફસાવવું હતું. કે આનું મન એવું ફસાવવું કે એ મારા સુધી ન પહોંચે. ભગવાન કાંઈ એવા સરળ સીધા નથી. એ આવી રીતના વચ્ચે અવરોધ કરે અને પરીક્ષા કરે કે એને કોની ઝંખના છે, મારી છે કે બીજાની. એટલે અપ્સરા મોકલે. તો કે અપ્સરાની ક્યાં જરૂર છે? તમે તો સંસારમાં નાની નાની વસ્તુઓમાં જ અટવાઈ જાઓ છો, એ જોઈને જ આસક્ત થઈ જાઓ છો. તો આ પૃથ્વીલોકની જ વસ્તુ વ્યક્તિને જોઈ આસક્ત થઈ જતા હો તો પછી સ્વર્ગની અપ્સરાને શું કામ કષ્ટ આપવું? હે ને, એટલા માટે તમારે લોકોને જરૂર નથી. એવું આપણું છે કે સાધના તો બહુ કરીએ, પણ સાથે સાથે પૃથ્વીલોકની જ અપ્સરાઓ એટલે કે ભૌતિક જગતના આકર્ષણ, અપ્સરાનો અર્થ છે આકર્ષણ, તો સંસારની જાગ જમાડ જ મને મોહિત કરી દે છે. અને જાગ જમાડમાં ફરી સાધના અટકી જાય. તો ભગવાનને કષ્ટ લેવું જ નથી પડતું. એટલા માટે જરૂર છે પ્રતીક્ષા, સ્મરણ. શબ્દને, કથાને એ રીતે જોવાની છે કે એવી નાની નાની વસ્તુમાં કોણ ન ફસાય, જેની અંદર આ સ્મરણ જાગૃત થયેલું છે. ભગવત સંબંધી કામના, ઉત્કંઠા, તત્પરતા, તો એ વસ્તુ આ શ્લોકની અંદર મહત્ત્વની છે. તો એ રીતે અહીંયા સાયંકાલીન એ લીલાનું વર્ણન કર્યું. અને હવે ગોપી દર્શાવે છે કે કનૈયાને તો ઉલટી સીધી બહુ કહી દીધી. અત્યાર સુધી તો કુહક કીધો અને કાંત કીધો અને કાક બગ સાથે સરખાવ્યું અને ઘણું કહી દીધું. અને ઠપકા જ આપ્યા છે આપણે અત્યાર સુધી, દોષ જ જોયા છે. હવે કોઈ વ્યક્તિના તમે સતત દોષ જ જુઓ તો આવતી હોય તોય જતી રહે. અને ભગવાનનું એવું જ છે કે તમે દોષ જ જોયા કરો. મેં કોઈ દિવસ કાંઈ સારું કર્યું જ નથી, ગુણ જોતા જ નથી. એટલે ગોપીને મનમાં એવું થયું કે આપણે પ્રાપ્તિ તો કૃષ્ણની જ કરવી છે, બીજું તો કંઈ જોઈતું નથી. તો હવે એની થોડીક સ્તુતિ પણ કરી લઈએ. અત્યાર સુધી દોષ જોયા, આપણા મનની વ્યથા ઠાલવી, અને હવે એની પ્રાપ્તિ માટે બીજું જરૂરી પરિબળ છે એના ગુણ જોવા, ગુણાનુવાદ કરવા. અને એ ગુણાનુવાદ કરવા માટે ગોપી પ્રવૃત્ત થાય છે. આગળના શ્લોકમાં 13મો શ્લોક. પ્રણત કામદં પદ્મજાર્ચિતં ધરણીમંડલં ધ્યેયમાપદી ચરણપંકજં શંતમં ચ તે રમણનસ્તને સ્વર્પયાદિહં. સુંદર શ્લોકો છે, એક પછી એક શ્લોકો, બધાના અર્થ ખૂબ સરસ છે. પ્રણત કામદમ શબ્દ પ્રયોગ છે, આમાં સંબોધન છે. હે વ્યાધિહન, હે રમણ, છેલ્લી લાઈનમાં બે સંબોધન કર્યા. રમણન સ્તનેષુ અર્પય આદિહન,
આદિહન એ રીતે ત્યાં સંધિ વિગ્રહ છે. રમણ નહ સ્તનેષુ અર્પય આદિહન. આદિહન એટલે હે આદિહન સંબોધન, અને બીજું સંબોધન હે રમણ. અર્થ જોઈએ એની પહેલાં આ શ્લોકમાં પણ આગળ એક શ્લોકમાં દર્શાવ્યું એ પ્રમાણે 6 ગુણ બતાવે છે. આગળ શ્લોકમાં જોયેલું હતું પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ, ભગવાનના 6 ગુણ. એવી રીતે ભગવાન શબ્દ છે ભગવાન, એ ભગવાન કેમ કહેવાય તો એના માટે પણ શ્લોકમાં જોયું જ છે આપણે કે જેમાં 6 ભગ રહેલા હોય. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય યશઃ શ્રિય ધર્મ વૈરાગ્ય મોક્ષ, આ બધા ભગ છે. એ 6 ભગ જેમાં હોય એને કહેવાય ભગવાન. તો ભગવાનમાં આ 6 ભગ હોય, ગુણ હોય, એ જ રીતે એ જ ભગવાનને બીજી રીતે અહીંયા 6 ગુણ બતાવે છે. અને અહીંયા મુખ્ય રૂપે ફરી ચરણની જ સ્તુતિ છે. સમગ્ર એ બધા જ ભગવાનના અંગોને બદલે ગોપી એક એક અંગને અહીંયા દર્શાવે છે. અહીંયા ચરણની સ્તુતિ છે કે આ ચરણ કેવા છે તો 6 શબ્દ પ્રયોગ દ્વારા કહે છે પ્રણત કામદમ. કામદમ આપના ચરણ 6 શબ્દને જોઈએ તો પ્રણત કામદમ, પદ્મજાર્ચિતમ, ધરણી મંડનમ, ધ્યેયમ આપદી, અને કે છે શંતમમ. આપના ચરણ શંતમમ અને અધિહન. આ 6 શબ્દ દ્વારા ભગવાનના ચરણની વિશેષતા બતાવે છે. આગળ તો ચરણની સ્તુતિ કરેલી હતી, ચરણનું ધ્યાન કરેલું હતું ભગવાનના શ્રી ચરણ કમલ ચરણારવિંદ, પણ એમાં અને અહીંયા બંનેમાં થોડો ભેદ છે. ત્યાં ભગવાનના શ્રી ચરણનો એ માત્ર કમળ જેવી કોમળતાને જ બતાવેલી, અને અહીંયા એ ચરણમાં શું સામર્થ્ય છે એ બતાવે છે. ભગવાનના ચરણમાં વંદન કેમ કરવાના, ભગવાનને કેમ નમવાનું, તો કેમ કેમ પૂછે ને એને જવાબ આપવા માટે આ શ્લોક છે કે એવું તે શું છે ભગવાનમાં કે એને વંદન કરો છો, પૂજા કરો છો, નામ લો છો. અહીંયા જીવતા જાગતાની સેવા નથી કરતા, જીવતા જાગતાનું નામ નથી લેતા, અને એવું તે શું ભગવાનમાં છે કે એની સેવા પૂજામાં લાગી ગયા, એની પ્રાપ્તિની ઝંખના કરવા લાગી જાઓ. તો કે છે એ પ્રણત કામદમ છે. પ્રણત હોય એટલે જે ભગવાનને ઝૂકે, પ્રણત નમે વંદન એટલે વંદનમ ભક્તિ, વંદન કરવા એ ભક્તિ છે. કદાચ આપણે બીજી ભક્તિ નથી કરી શકતા તો વારંવાર વંદન કરવું, ભગવાનને ઝૂકતા રહીએ, કારણ કામદમ છે. તો અહીંયા શબ્દ પ્રયોગ છે કે ભગવાનના ચરણ કેવા છે. પ્રથમ શબ્દને બતાવે છે કામદમ. કામદમના અહીંયા 2 અર્થ થશે. એક છે કામાન દદાતી ઇતિ કામદમ. કામાન દદાતી, જે કામનાની પૂર્તિ કરે એ ભગવાનના શ્રી ચરણ. તો કે એ બરાબર, તો વંદન કરાય. કે કામના મનમાં ઘણી ઈચ્છાઓ તો છે અને આપણે મોટા ભાગે વંદન શું કામ કરતા હોઈએ, આ પહેલા અર્થથી હે ને કે પ્રણત કામદમ કામાન દદાતી. તો કે કામાન દદાતી એક અર્થ છે. અહીંયા ગોપી શબ્દ જે વાપરે છે કામદમ એ જુદા અર્થમાં છે. કામમ દ્યતિ ખંડયતિ, કામમ દ્યતિ ઇતિ કામદમ. દ્યતિ એટલે ખંડયતિ, તો જે કામનાને એ તોડે, ખંડન કરે, કામનાનો નાશ કરે એ કામદમ. એટલે ન ભજાય. ભગવાન કામના પૂર્તિ કરે તો વંદન કરીએ,
કે છે કે બંને રીતે વંદન કરો. કોઈ પણ અર્થ કામના મનમાં હોય તોય એને વંદન કરો. જગતની વ્યક્તિને નમવાને બદલે, જગતની વ્યક્તિ પાસે માગવાને બદલે માગવું જ છે તો એ સર્વ સમર્થ પાસે માગવું. આપણે ઈચ્છાઓ બહુ છે, પણ જે વ્યક્તિ પોતે બીજા પાસે માગે છે એની પાસે આપણે માગીએ. થોડો પ્રેમ આપો ને, હે ને, થોડું શાંતિથી બોલો, હે ને. આ માગણી જ છે ને. કદાચ આપણે સુખ સમૃદ્ધિ એની પાસે નથી માગતા, પણ લાગણીની ઝંખના તો છે જ. તો કે માગવું જ છે તો ભલે એ વ્યક્તિ પાસે, એ વ્યક્તિનો વ્યવહાર સારો થાય એવી ઈચ્છા હોય તો એ માગવું કોની પાસે? ભગવાન પાસે. એટલે માગવા જેવા એ છે, કારણ કે સામર્થ્યવાન છે, આપી શકે એમ છે. એકવાર માગી તો જુઓ, પણ માગતા જ નથી. અને માગવા માટે શરત આપી, પ્રણત. બહુ સરસ શબ્દ છે. આમ વિચાર કરતાં એમ થઈ જાય કે ગોપીએ કેવા સરસ શબ્દ પ્રયોગ કર્યા છે. માગવા માટે નમવું પડશે. આપો એમ કરીને ટાઈટ ઊભા રહેશો તો નહીં આપે. ભગવાન કે કાંઈ નહીં તો ઝૂકતો ખરો મારી પાસે. તો ઝૂકવાનો નિયમ છે. ગુરુ પાસે ઝૂકવું પડે, જેની પાસે જોઈએ એની પાસે ઝૂકવું તો પડે. તદ્વિધિ પ્રણિપાતેન, કાલે ગુરુ પૂર્ણિમા છે ને, તો આ રીતે ગુરુ પાસે જવું પડે. એને ગુરુ કહીએ ને પછી એની સાથે આપણે તડજોડ કરીએ તો એ ન ચાલે. એ ન ચાલે. યા તો જી શબ્દ પ્રયોગ જ ચાલે. કારણ ઝૂકવું એટલે ખાલી શરીરથી નથી. ઝૂકવું એટલે સંપૂર્ણ સમર્પણ છે. તન, મન, ધન બધું સમર્પણ. તો કે ધન લઈ લેશે તો એટલે અમને ગુરુ ન ધન લઈ, ધનનું હરણ કરી લે. તો કે સમર્પણ કર્યું હોય ને એને એવું ન લાગે, સમર્પણ ન કરે એને એવું લાગે. એટલા માટે પ્રણત એટલે શરીર, કાયિક, વાચિક, માનસિક નમસ્કાર. તો તદ્વિધિ પ્રણિપાતેન, ત્યાં પ્રથમ શરત બતાવી ગીતાજીમાં કે એની પાસેથી જાણવું હોય તો પ્રણત. તદ્વિધિ પ્રણિપાત, પ્રણિપાત શબ્દ એ પ્રણિપાત કહ્યું, અહીંયા પ્રણત કહ્યું. તો પ્રણત કામદમ, ભગવાન અહીંયા જે ઝૂકે છે એને શું ફળ આપે? આપણે કહ્યું ને કે શ્રી ચરણમાં એવું તે શું સામર્થ્ય છે? તો પહેલું સામર્થ્ય છે કે તમારી ઈચ્છાઓની પૂર્તિ કરશે. પ્રાર્થના કરો અને વંદન કરતા રહે. ક્યારે વંદન કરવું? આખો દિવસ માથું ઝુકાવવાથી વંદન નથી થતા, પણ મનમાં એનું સ્મરણ, એ જ વંદન. સ્મરણ બનેલું રહે. તો કે રામ 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 કર્યા કર, એ નહીં થાય. ઈચ્છો તોય નહીં થાય. એટલા માટે અહોભાવ, સ્મરણ એટલે અહોભાવ. થેન્ક્સ, ઘણું આપ્યું નહીં, આપે જ છે. હમણાં બીમારી ગઈ તો કેટલા બધા બીમાર થયેલા હોય અને એમાંથી પાછા સાજા પણ સારા થઈ ગયા. સારા થઈ ગયા ત્યારે આભાર કોનો માનીએ? ભગવાનનો નથી માનતા. જ્યારે બીમાર હતા ત્યારે એને યાદ કરતા હતા, અને યાદ કરતા હતા. પછી સાજા થઈ ગયા પછી મેં આટલી દવાઓ લીધી, આટલી કાળજી રાખી, ડૉક્ટર પણ બહુ સારા, મારા ઘરના બહુ સારા, બધાએ બહુ સેવા કરી. કેટલા બધાનો આભાર માન્યો. એકનો ન માન્યો, જેણે સાજો કર્યો એનો ન માન્યો, અને જેણે માત્ર સહાય કરી, નિમિત્ત બન્યા, એનો આભાર માની લીધો. એટલે ભગવાન કહે કે એને તો પ્રણત કહેવાય ને. પ્રણત એટલે આ સાજા થયા પછી પણ કૃપાને જો. એવી રીતે જીવનમાં આખો દિવસ મને ભોજન થાળીમાં મળ્યું, આજે મળ્યું, આપની કૃપા થઈ, આ પ્રણત છે. ભોજન મળે, કંઈ પણ જીવનમાં લોકો પાસેથી લાગણી મળે, જે મળે બધામાં એનો કૃપાનો એ ભાવ હોય, અહોભાવ, ત્યારે એ પ્રણત બની જશે. અને એટલા માટે અંતે એ જ કરનાર છે એવો જ્યારે મનમાં નિશ્ચય થાય ત્યારે જ સાચું નમસ્કાર થઈ શકે.
ને નમસ્કાર માટે સતત આ વિચાર, અને વિચાર આપણી સાથે રહેલા હોય તો મન એની સાથે જોડાઈ રહેશે, અને ત્યારે મન એની સાથે જોડાઈ રહેશે તો કામદમ એટલે કે કામનાનો નાશ કરનાર બની જશે. ભગવાન પાસે કામનાની પૂર્તિની માગણી કરવાનું ફળ. આ બંને અર્થને જોઈએ. પહેલો અર્થ જોયો, કામનાની પૂર્તિ કરે, કામદમ. કોની? જે ભગવાન માટે ભાવ રાખે છે, અહોભાવ છે, કૃપાને જુએ છે, એ પ્રણત એની કામનાની પૂર્તિ કરશે. બીજી વ્યક્તિ પાસે માગવાથી ને ભગવાન પાસે માગવાથી ફેર શું છે? બીજી વ્યક્તિ મારી ઈચ્છાની પૂર્તિ તો કરશે, પણ ભગવાન બોનસ આપશે. શું આપશે? એ કામનાની પૂર્તિ કરીને એવું કરશે કે હવે તારે આ કામનાથી પીડાવું જ ન પડે. બીજો અર્થ, કામનાનો જ નાશ કરી દેશે. કારણ કે ઈચ્છા જ મને અંદરથી અશાંત કરે છે. અત્યારે શાંતિથી બેઠા હો તો ક્યાં વાંધો છે, પણ હમણાં કંઈક ઈચ્છા થઈ અને કામે લગાડી દે. એટલે ભગવાન કૃપા કરીને કામનાની પૂર્તિ કરે, સાથે સાથે એવી અંતરની શુદ્ધિ કરે કે અંતરમાં જગત વિષયક કામનાઓ જ ન જન્મે. જન્મે તો એક જ કામના, હવે તું જ જોઈએ, તું હી તું. અને એ કામના જ છે. ત્યારે ગોપી જેવી સ્થિતિ થશે. એટલા માટે માગવું તો એની પાસે માગવાનું, અને પછી માગણી આગળ એવી કરવાની પ્રહલાદજી જેવી. પ્રહલાદજીને ભગવાને વારંવાર કહેલું હતું કે મેં તને ખૂબ કષ્ટ આપ્યા, કેટલા કષ્ટ આપ્યા, અને અંતે હું તારી પાસે આવ્યો છું. એટલા માટે હું તારો અપરાધી છું. ભગવાન ભક્તને કહી શકે કે હું તારો અપરાધી છું, તું મને દંડ દે, અને એવું માગી લે. મારી પાસે બધું જ છે, તું એવું માગ, તું જેટલું માગીશ એ આપીશ, કારણ તો મારા મનમાંથી અપરાધ ભાવ દૂર થશે. ભગવાન પોતાને અપરાધી માને. જ્યારે ભક્તને પીડા થાય એ ભગવાનથી સહન ન થાય, અને ત્યારે સાચો ભક્ત શું માગે? પ્રહલાદજી કે બસ આપના દર્શન થઈ ગયા, ઘણું છે. તો કે નહીં, તું કંઈક માગ, મારા માટે માગ, તારે ન જોઈ પણ મારા માટે માગ. તો માગવાની એ માગણી યાદ રાખવા જેવી છે કે પ્રહલાદજી જેવું માગવું કે ભગવાન આપવું જ હોય તો એવું આપો કે હૃદિ અસમરોહ, કામ હૃદિ અસમરોહ. હૃદયમાં ફરી પાછી ક્યારેય કામના જ ન ઉઠે એવું મારું હૃદય કરી દો. કામનાની પૂર્તિ માટે નથી માંગ્યું, પણ શું માંગ્યું? હૃદયમાં મનમાં કામના જ ન ઉઠે એવું વરદાન આપો. તો પહેલાં ઈચ્છા મૂર્તિ માટે ભગવાનને નમસ્કાર કરવું, ભગવાનની પૂજા પાઠ કરવું, પણ અંતે એવું વાક્ય પણ બોલાવવું જોઈએ અંદરથી કે મારે કંઈ જોઈતું નથી. આ છે કામના નિષ્કાંત અનુભવ. કામના દૂર થવી કે કંઈ જોઈતું નથી, ઉપર ચાલો નહીં, અંદર એવો ભાવ થાય, પણ એ શરૂઆતમાં ન થાય ત્યાં સુધી જે જોઈએ તે માગો, અને પછી ભગવાન જ કામનાનું હનન કરી નાખશે, અને એક કામના રહેશે ત્યારે જીવન કૃતાર્થ થશે કે હવે તારા સિવાય કંઈ જોઈતું નથી. એવું નહીં કે તુંય નથી જોઈતું. તો આપણે શું કહીએ? ભગવાનની ઈચ્છા નથી, બધું સારું જ છે, સુખ શાંતિ છે, મન શાંત છે, અમારે કાંઈ પાઠ પૂજાની જરૂર નહીં, તમારે જરૂર પડે, હે ને? અમારે જરૂર નહીં, અમારે તો શાંતિ જ છે. તો કે એવી શાંતિમાં ફરી અશાંતિ આવશે. જ્યારે ભગવાને દૂર કરેલી કામના હશે ત્યારે એમાં ફરી અશાંતિ નહીં આવે. તો શબ્દ પ્રયોગ કર્યો, આપ કોણ છો? પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ. આપ પદ્મજાથી અર્ચિત છો. પદ્મજા એટલે જે પદ્મજાના બે અર્થ છે.
એક છે બ્રહ્મણા, બ્રહ્માજી વડે, તૃતીયા વિભક્તિ છે એના વડે. પદ્મજા, પદ્મ એટલે કમળમાંથી જન્મેલા. ભગવાન બ્રહ્માજી એ ભગવાનને નાભી કમળમાંથી જન્મેલા છે, એટલા માટે બ્રહ્માજીનું એક નામ છે પદ્મજા. પદ્મજ, પદ્મજ એમાંથી તૃતીયા વિભક્તિ પદ્મજા, એટલે બ્રહ્માજી વડે આપ અર્ચિત છો, પૂજાયેલા છો. અને શિવ મહિમ્નમાં એ આખી કથા આવે છે કે કેવી રીતે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની પૂજા કરી. તો આ પદ્મજા છો, બીજો અર્થ લક્ષ્મીજી થાય છે કે જે ચરણની સેવા પદ્મજા એટલે લક્ષ્મી કરે છે એવા આપના શ્રીચરણ. અહીંયા બધા ચરણના માટે જ વિશેષણો છે. 6 ગુણ ચરણના અહીંયા બતાવે છે કે શ્રી ચરણમાં એવું તે શું સામર્થ્ય છે એને જોઈએ છીએ. આગળ કહ્યું ને કે કેમ નમસ્કાર કરવાના, કેમ પૂજા કરવાની, એના માટે આ શ્લોક છે કે તાને જે ઈચ્છા થાય ઈચ્છાની પૂર્તિ કરશે તો કે તો બરાબર, તો હું ભગવાનને ભજું. હજી કે એટલું જ નહીં, બીજું પણ બતાવું. પદ્મજાર્ચિત છે શ્રીચરણ, લક્ષ્મીજીથી સેવાયેલા હોય તો એ ચરણની સેવા લક્ષ્મી કરતા હોય અને હું એ ચરણની સેવા કરું તો લક્ષ્મીજી પ્રસન્ન થશે. એટલે બીજું તારી ઈચ્છા પૂર્તિ, ધન પ્રાપ્ત થશે. તો કે તો બજાય, પદ્મજાર્ચિત છે. એટલે સામાન્ય અર્થ છે, હજી વિશેષ તો એનો સુંદર અર્થ છે પદ્મજાર્ચિતમ. આગળ બતાવે છે ધરણી મંડનમ ધ્યેયમાપદી. આપના ચરણ કેવા છે? ધરણી મંડનમ. આ ધરણી ધરતી, ધરતી ઉપર મંડન આભૂષણ સમાન છે. એટલે કે આપના શ્રી ચરણ પૃથ્વી પર જ્યારે જ્યારે એ પૃથ્વીનો સ્પર્શ કરે ત્યારે ધરતી પવિત્ર થાય છે. અને એટલે આપણે ગયા વખતે જોયું હતું કે કઠોર પથ્થર પણ, કઠોર પથ્થરમાં એક છાપ પડે એટલા નમ્ર બની જાય છે, કોમળ બની જાય. તો ધરતીનું આ ચરણ આભૂષણ છે. ધરણી મંડનમ ધ્યેયમ આપદી, અને ધ્યેયની પ્રાપ્તિ કરાવનાર આપના શ્રી ચરણ છે. અને એ પ્રકારે અહીંયા 4 શબ્દ એ 4 પુરુષાર્થને બતાવે છે. 4 પુરુષાર્થની પ્રાપ્તિ ભગવાનના ચરણ પૂજાથી થશે. 4 પુરુષાર્થ કયા શબ્દ પ્રયોગ છે? તો કે છે પ્રણત કામદમ, એ કામ પૂર્તિને બતાવે છે, જે ઈચ્છા હોય પૂર્તિ કરે, પ્રણત કામ. પદ્મજાર્ચિત એટલે અર્થ પુરુષાર્થને, લક્ષ્મીજીની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ થશે. પદ્મજાર્ચિત છે, અર્થ કામની પ્રાપ્તિ કરાવનાર ચરણ છે. ધરણી મંડનમ ધર્મ પુરુષાર્થને બતાવે છે, કારણ કે ધારયતે ઇતિ ધર્મ, જે ધારણ કરે છે, ધરતીને પણ ધારણ કરે છે, સર્વ કોઈને ધારણ કરે એવા પરમાત્મા એ જ ધર્મ સ્વરૂપ છે. તો એની પૂજાથી ધર્મની પ્રાપ્તિ થશે. અને ધ્યેય માપદી, ધ્યેય છે મનુષ્ય જીવનનું પરમ ધ્યેય છે, પરમ લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ કરવી, મોક્ષ પુરુષાર્થ. તો મનુષ્ય માત્રનું લક્ષ્ય છે મોક્ષ, પરમાનંદની પ્રાપ્તિ અથવા તો પરમાત્માની પ્રાપ્તિ. તો કે એ પણ એના ચરણ પૂજાથી જ થશે. એટલા માટે સીધું જ્ઞાન મેળવવા જતા હો અને મોક્ષ મેળવવો હોય તો કે નહીં થાય. પૂજા ભક્તિ જરૂરી છે, પૂજા ભક્તિ જરૂરી છે. પૂજા ભક્તિથી જ એ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ થશે. એટલા માટે 4 પુરુષાર્થને અહીંયા દર્શાવે છે કે 4 પુરુષાર્થ પ્રાપ્તિની સંભાવના, સામર્થ્ય આપના ચરણમાં છે. અને એટલા માટે આપના ચરણ એ પ્રણત છે,
એ પૂજનીય છે. એ રીતે અહીંયા દર્શાવી અને બે શબ્દ પ્રયોગ છે, બે સંબોધન છે. હે રમણ. રમણ એટલે સૌના મનમાં જે રમે છે. ગોપીઓ કહે છે, અમારા મનમાં સદાય રમણ કરો છો. આપના સિવાય બીજું કોઈનું રમણ મનમાં નથી. એટલા માટે આપ કોણ છો? રમણ છો, અમારા રમણ છો, મનના રમણ છો. અને શબ્દ પ્રયોગ છે આદિહન. આપ કોણ છો? આદિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર. હન એટલે હરણ કરનાર. આદિહન. આદિ મનના રોગ, વ્યાધિ શરીરના રોગ અને ઉપાધિ એની વચ્ચે એક શબ્દ પ્રયોગ લેવાનો સમાધિ. કારણ આપણે ત્રણ શરીરની અવસ્થા જોઈએ છે. આદિ એ મન એટલે સૂક્ષ્મ શરીરમાં રહેલો હોય, વ્યાધિ એટલે સ્થૂળ શરીરમાં રહેલું છે, અને સમાધિ એ કયું મન કરે સમાધિમાં જતું રહે? કારણ અવસ્થા, કારણ મન. આપણે તત્વબોધમાં કારણ શરીર જોયેલું હતું કે જે કારણ શરીર, જે રાત્રે આપણે સૂઈ જઈએ ત્યારે પણ આપણે શેમાં અંતે રહેલા છીએ? કારણ શરીરમાં, કે જેમાં કંઈ ભાન નથી. એવી રીતે સમાધિમાં પણ કંઈ ભાન નથી રહેતું, દેહાભિમાન નથી રહેતું. તો ભગવાન કેવા છે? તો કે આ ત્રણેય આદિ વ્યાધિ સમાધિ વળી ક્યાં રહેલા છે? ઉપાધિમાં. આ એક ઉપાધિમાં ત્રણેય રહેલા છે. અને ભગવાન કેવા છે? નિરુપાધિ. ભગવાનના સ્વરૂપમાં કોઈ ઉપાધિ, કોઈ શરીર રહેલું નથી. એટલે કે શરીર હોય ત્યાં આદિ વ્યાધિ હોય, અને શરીરથી ઉપર ઉઠાવે એને જ કહેવાય આદિહન. હનન કર્યું. કારણ કે શરીર હશે ત્યાં સુધી તો રોગ રહેવાનો જ છે. વ્યાધિગ્રસ્તમ કલેવરમ. શરીરનો તો સ્વભાવ જ છે, એમાં આદિ વ્યાધિ રહેવાની છે. મન છે એમાં એ વિક્ષેપ આવવાના જ છે. એટલા માટે આદિહનનો અર્થ એવું કરો, આપ એવું કરનાર છો. સંબોધન છે, એનું નામ છે ભગવાનનું, કે તમે આદિ વ્યાધિનું હનન કરનાર છો. એટલે કે ઉપાધિ હશે તો આદિ વ્યાધિ રહેશે. એટલે અહીંયા ગોપીએ બહુ ચતુરાઈથી સંબોધન કર્યું છે કે ઉપાધિથી ઉપર ઉઠાવો. હવે આ ઉપાધિનું તાદાત્મ્ય દૂર કરાવો. આપની કૃપાથી થશે. આપ કોણ છો? આદિહન છો. અને બીજો અર્થ કરવો હોય તો આદિ ક્યાં રહેલો છે? મનમાં. વ્યાધિ શરીરમાં, આદિ મનમાં. અને ગોપીને તો બધી સમસ્યા પોતાના મનની જ છે. અને એટલે કહે છે કે મનના આ રોગને દૂર કરો. કયો રોગ છે? વ્યાકુળતા. આપના વિના રહી નથી શકાતું એવી વ્યાકુળતાને, આ વ્યથાને આપ દૂર કરો. કરી શકો એમ છો, કારણ કે આપ કોણ છો? આદિહન. એ રીતે પોતાના મનને શાંત કરવા માટે પણ સંબોધન કર્યું. તો આ શબ્દોનો વિશેષ અર્થ છે, એટલે આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.